વિલાસની સાથે મારો ખરો નાતો આ સાંઈબાબા પદયાત્રાથી જોડાયો હતો। એટલે સૌથી પહેલે તો જે મારામાં એક આસ્થાની કમી હતી એણે જગાવેલી અને મને કીધેલું કે ઉલ્લાસભાઈ તમારથી ચલાશે। હું ભલભલા નેતાઓ પાસે તે ટાઈમે જી આવેલો હતો, કેમ કે હું ત્યારે પણ એ લોકોમાં કામ કરતો હતો। પણ એને જે નાની ઉંમરમાં ખરેખર 17 વર્ષની ઉંમરને હું એના નાનપણથી અહીંયા જાણું છું। 17 વર્ષની ઉંમરથી એણે ખરેખર એવા કામ કર્યા છે કદાચ બીજા કોઈ માણસો માટે કરવાના શક્ય નહીં હતા। અત્યાર સુધી જે ભૂલ કરતા આવીએ છીએ તેનું પુનરાવર્તન હવે નથી કરવાનું। ભાઈ ઇલેક્શનમાં જઈને આપણને શું ફાયદો, મત આપીને આપણને શું ફાયદો, આપણને કાં કોઈ આપી દે છે। પેલા લોકો પેલા આપે, આ તો આપણને કંઈ આપતા નથી। એવા પણ મળે છે કે ભાઈ પેલા લોકો તો 1 વોટના 500 આપે છે, આ લોકો તો નહીં આપે, તો આ લોકોને વોટ કેમ આપવાનું। દોસ્તો, કદાચ એક જ વસ્તુ હિન્દુસ્તાનમાં પેદા થઈને ગર્વ લેવા જેવી છે, એક જ વસ્તુ કે દુનિયાની સૌથી બીજી વસ્તુ લાલચમાં આવી જઈએ છે અને પછી વોટ આપીએ છીએ, ને વોટ આપ્યા પછી એક દિવસની આપણી ભૂલ 5 વર્ષ આપણને સજા કરાવે છે। કમસે કમ લોક નેતા ઇલેક્શનમાં મત આપવા ગમે તે થાય જવાનું છે, ગમે તે ગમતો હોય કે નહીં ગમતો હોય જવાનું છે। વોટ એ આપણો કામ માટે એક જ વસ્તુ અત્યારે કહીશ, વિલાસ ખુદી કો કર બુલંદ ઇतना હર તકદીર से पहले, विलास खुदी को कर बुलंद इतना हर तकदीर से पहले कि खुदा खुद तुझसे आके पूछे बता तेरी रजा क्या है। दोस्तों, खरेखर એવું અલગ મનના વિલાસને હિમાલય પણ નથી ગણતો।